લીધેલું ગયા વખતે સંયંભર સુરીનું લીધેલું, તો એના જ પાઠ પરંપરામાં આગળ વધતા આપણે આજે ભદ્રબાહુ સ્વામીનો જે એમની કથા છે લઈશું. ભદ્રબાહુ સ્વામીનો ઉલ્લેખ આપણે પહેલા પણ સ્થૂલીભદ્ર સ્વામીનું જ્યારે આપણે ચરિત્ર લીધું, એમને કથા લીધી ત્યારે લીધું, પણ આજે થોડુંક વધારે ડિટેલમાં આપણે લઈશું. પણ એના પહેલા અને પછી બીજું સંયમ શું નામ છે એમનો, સ્કંદપ મુનિ, હા, એમની કથા પણ લઈશું. 3 કથા અવાજે લઈશું. તો એના પહેલા આપણે દ્વૈપાયન ઋષિની કથા લઈએ. એટલે થોડુંક હવે પાછળ જશું. ઘણાને કદાચ ખબર પણ હશે દ્વૈપાયન ઋષિ કે જે દ્વારકા જે બળી ગઈ એના માટે જે નિમિત્તભૂત હતા. તો શું થયું એવું કે એના માટે એમને બાળવી પડી. તો એની જે કથા છે અકોર્ડિંગ ટુ જૈન ફિલોસોફી આપણી, તો એની આપણે કથા આજે પહેલા લઈશું. તો આપણે ખબર છે રીતે કૃષ્ણ મહારાજા હતા એ નેમિનાથ ભગવાનના ફર્સ્ટ કઝિન હતા, બરાબર. અને આ કથામાં બીજું એક જે આંબિલ તપ આપણે કહીએ છીએ, જે જૈનમાં આપણામાં આંબિલ તપ કરાય છે. હમણાં જ હોળી કમ્પ્લીટ થઈ, આંબિલની 9 પદની હોળી થોડા દિવસ પહેલા જ. તો એનું અત્યંત મહત્વ છે આંબિલ તપનું. કોઈ પણ શુભ કાર્ય હોય કે કોઈ પણ કંઈ ખરાબ પણ મંગલ પણ થવાનું હોય તો એ ન થાય એના માટે આપણે આંબિલ તપ કરીએ. ને કોઈ મંગલ કાર્ય કરવું હોય તો ત્યારે પણ આંબિલ તપથી શરૂઆત કરાય છે. તો એનું પણ મહત્વ આ કથામાં આપણે મળી આવે છે. તો આ એક વખત નેમનાથ ભગવાન તીર્થંકર થયા છે હવે, અને એ દ્વારકામાં પધારે છે. તો ત્યારે ત્યારે કૃષ્ણ એમના પૂર્ણ બધા કહીએ ને પ્રસાલા સાથે, એટલે આખું ફેમિલી સાથે પ્રભુના દર્શન કરવા જાય છે. અને ત્યારે પૂછે છે કે આ દ્વારિકા નગરીનો જે કૃષ્ણ અને સોનાની કહેવાય ને દ્વારિકા નગરી, અને સુંદર એવી વસાવી હોય છે. હમણાં કે છે હજી પણ ત્યાં દ્વારકાના નીચે અવશેષ વગેરે કહેતા હોય છે. તો એટલી સુંદર દ્વારકા નગરી આ કૃષ્ણ વાસુદેવે વસાવી હોય છે. તો કે એનો ક્યારે વિનાશ થશે કે નહીં થાય? તો કે છે હા થશે. પ્રભુ તો કેવળ જ્ઞાની છે. અને કેવી રીતે થશે? તો કે સુરા એટલે કે મદિરા, અગ્નિ અને નગરીની બહાર એક દ્વૈપાયન ઋષિ રહેતા હોય છે કે એમના ક્રોધ, આ 3 વસ્તુના લીધે આ દ્વારકા નગરીનો વિનાશ થશે. તો જ્યારે આ પ્રભુએ આ બહાર પણ બધાને ખબર પડે છે કે આવી રીતે કીધું છે પ્રભુએ, તો દ્વૈપાયન ઋષિ જ્યારે જાણે છે તો એમને પણ ખરાબ લાગે છે કે હું નિમિત્ત બનું આ નગરીના વિનાશનું, તો એ સારું નહીં. એટલે એ દૂર અંદર જંગલમાં ચાલ્યા જાય છે, વન પ્રદેશમાં ચાલ્યા જાય છે. હવે બીજું શું કીધું છે એમને? સુરા એટલે કે મદિરા. એ પણ દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ કારણ, રાધર મેઇન કારણ કહીએ તો, કે આ દ્વૈપાયન દ્વારકા નગરીનું વિનાશ થવાનું. એટલે આ પ્રભુએ કીધું છે એટલે થવાનું જ છે. પણ તો આપણે એમ થાય ને કે આ ન થાય એના માટે આપણે કઈ પુરુષાર્થ કરીએ. તો કૃષ્ણ મહારાજા આખી નગરીમાં ઢંઢારો પેટે છે કે હવેથી આજથી કોઈએ મદિરા પાન કરવું નહીં. મદિરા પાન તમે સમજો છો, આ હાર્ડ ડ્રિંક, તો કોઈએ કરવું નહીં. અને જે પણ મદિરા હતી ત્યારે કરવું નહીં, પણ પડી તો હોય ને, તો એને બધાને ભેગી કરી અને નગર બહાર એક કુંડમાં એ ફેંકી દે છે, એટલે ઢોળી નાખે છે. એટલે કે કોઈને આજથી મદિરા પાન બંધ કરવું. હવે એટલે કે આ નિમિત્ત જ આપણે કટ કરી નાખીએ તો પછી એ નિમિત્ત જ ન હોય તો કેવી રીતે એ થાય? એટલે કાઢી નાખે છે. હવે એક વખત યાદવ કુમારના જે કુમારો હોય છે, ઘણી બધી રાજા, ઘણી બધી રાણીઓ અને એમના ઘણા બધા કુમારો, તો એ પોતાના અશ્વ લઈ અને અશ્વ ક્રીડા માટે કે ફરવા માટે નીકળે છે. ત્યારે કઈ આવી અલગ અલગ ગાડીઓ, આપણે હમણાં ડ્રાઈવ માટે નીકળીએ છીએ, તો એવી રીતે અશ્વ ઉપર ફરવા માટે નીકળે છે.
ઘણા દૂર જાય છે, થોડો એમને બહુ તરસ લાગે છે. તરસ લાગે છે તો ત્યાં કાદંબરી પર્વત પાસે કાદંબરી પર્વતની જે ગુફા હોય છે ત્યાં કુંડ હોય છે, અને એ દૂર કુંડમાં આ શ્રી કૃષ્ણ મહારાજે બધી મદિરા ઢોળાવી દીધી હોય છે કે અહીંયા કોણ આવવાનું છે કરવા માટે. અને ત્યાં આ પાણી હોય છે કે એમાં એ મદિરાનું મિક્સ થઈ ગયું હોય છે, જે પણ હોય છે, પણ એ ત્યાં આ એમને બહુ જ તરસ લાગી હોય છે. એમને ખબર નથી કે મદિરા છે કે શું છે, પણ એ જુએ છે કે લિક્વિડ છે, પાણી છે કે મદિરા છે, એ પીએ છે. અને હોય છે શું, એ મદિરા હોય છે. અને ત્યાં એ અંદર બધા પુષ્પ અને બધા ત્યાં પડ્યા હોય છે, એટલે એ પણ બહુ મધુર થઈ ગઈ હોય છે મદિરા. એટલે એમને ખૂબ બધાને એક તો તરસ્યા હોય છે એવી મદિરા, મધુર મદિરા મળે છે, અને પ્લસ ઘણા દિવસો પછી એમને મળે છે. એટલે બધા પ્રોપરલી એ મદિરા પાન કરે છે. અને શું થાય મદિરા પાન કરવાથી? આપણે ખબર છે વધારે કરીએ તો એનો નશો ચડે, અને બધા નશામાં ચકચૂર થઈ જાય છે. અને ત્યાં જ આ દ્વૈપાયન ઋષિ પણ નગર બહાર હોય છે, ત્યાંથી અંદર જંગલમાં ચાલ્યા જાય છે કે હું આના દ્વારિકા નગરીના નજીકમાં રહું તો મારું કઈ એવું થાય કે, તો હું દૂર ચાલ્યો જાઉં. એટલે એ દૂર ચાલીને ત્યાં જ આજુબાજુ ત્યાં ક્યાં એ પોતાનું તપ સાધના કરતા હોય છે. તો તપ સે ધ્યાન કરતા હોય છે, ત્યાં જ આ બધા છોકરાઓ, આ જે કુમારો, એ બધા નશામાં ચકચૂર બની અને જુએ છે કે અહીંયા તપ કરે છે, તો એમનું બહુમાન કરવાના બદલે એ શું કરે છે, એમનું મશ્કરી કરે છે. ત્યાં એક મરેલો સર્પ પડ્યો હોય છે, તો એ એના ગળામાં નાખે છે. આ ધ્યાનમાં બેઠા હોય છે, અને પોતાના અશ્વો સહિત આજુબાજુ એમના ખૂબ ફરે છે અને કરે છે. હવે આ જ્યારે આ ધ્યાનમાંથી બહાર નીકળે છે, કોણ? દ્વૈપાયન ઋષિ જુએ છે આવી રીતે કે પોતાના ગળામાં શું નાખ્યો છે, આ બધા કુમારોએ મરેલો અશ્વ નાખ્યો છે, અને ઉપરથી મશ્કરી કરી રહ્યા છે, ઠઠ્ઠા કરી રહ્યા છે. એટલે ગુસ્સો આવી જાય છે એમને, ક્રોધ આવી જાય છે, અને ભૂલી જાય છે કે આવી રીતે એમણે ભાખેલું કે મારા ક્રોધના લીધે. એટલે એ ત્યાં કરે જ, તપ સાધના તો હોય જ છે. એટલે એ મારું જો તપનું જો કઈ ફળ હોય તો શું કરે, એનાથી આ દ્વારિકા નગરી, જ્યાંના આ કુમારો આવા આવી અભદ્ર ચેષ્ટા કરી છે, એ દ્વારિકા નગરી બળીને ખાક થઈ જાય એવી એ શાપ વાણી ઉચ્ચારે છે. આપણે ખબર છે પહેલાના લોકો જે તપ સાધના હોય એનાથી આવા શાપ એમના થઈ પણ જાય. તો આ ખબર પછી તો ઓલા છોકરાઓને પણ અક્કલ, પણ ત્યાં સુધી તો એ બધું થઈ ગયું હોય છે. એટલે જઈને કે છે કે આવી રીતે થયું છે, ને આ ભવિષ્યવાણી તો ભાકેલી જ હોય છે. એટલે કૃષ્ણ બળદેવને લઈ અને જલ્દી જલ્દી દ્વૈપાયન ઋષિ પાસે આવે છે. એમની ખૂબ ક્ષમા માંગે છે કે તમે તમારો ક્રોધ શાંત કરો. પણ એ કહે છે કે હવે તો મારા નીકળી ગયું છે, પણ હું તમને, એટલે કૃષ્ણ અને બળદેવ, તમને બે જણને હું અભયદાન આપું છું. બાકી તો આપણે ખબર છે કે આખી દ્વારિકા નગરી એટલે નગરી અને એના સાથે એમાં જે રહેતા હોય બધા બળીને ખાક થઈ જવાના હોય છે. તો હવે કૃષ્ણ મહારાજે કહે છે હવે તો કોઈ છે નહીં, મેં જે મારાથી થાય એ બધું મેં કર્યું. આખી મદિરા બહાર કાઢી નાખી, આ તો પણ આ એમણે મદિરા પાન કર્યું, અને એમને આટલો ગુસ્સો કર્યા પછી એ ક્રોધ શાંત થવા માટે પણ મેં એમને ઘણી વિનંતી કરી, પણ એમનો ક્રોધ શાંત નથી થયો. તો હવે એક જ, જ્યારે કાંઈ ન બચાવ ત્યારે કોણ? આપણે ધર્મ બચાવી શકે. એટલે આખા દ્વારિકામાં ઢંઢેરો પેટાવે છે કે તમે આંબિલ તપનો આરંભ કરો. મેં પહેલા જ કીધું સ્ટાર્ટિંગમાં, આંબિલ તપ બધા તપમાં કે છે ને ઉત્કૃષ્ટ તપ ગણાય છે. કે કોઈ મંગલ કાર્ય કરવું હોય ત્યારે આંબિલથી સ્ટાર્ટ કરે, અને આવી રીતે કોઈ આપણા ઉપર કઈ વ્યાધિ કે આવી ગઈ હોય તો એનાથી પણ બચવા માટે આ આંબિલ તપ કરાય છે. એટલે બધાને નગરજનોને આ આંબિલ તપમાં જોડી દે છે. હવે અહીંયા દ્વૈપાયન ઋષિ નું મૃત્યુ થાય છે, અને એમની તપ સાધના તો હોય જ છે, એટલે એ અગ્નિકુમાર દેવ તરીકે ત્યાં થાય છે. અને આપણે ખબર છે કે દેવ ગતિમાં શું હોય, એમને અવધિ જ્ઞાન હોય. એટલે આગલા જન્મમાં કોણ હતા, શું હતા, એ બધું જોઈ શકે.
ઉપયોગ મૂકે છે અવધિ જ્ઞાનથી કે પહેલા જન્મમાં હું શું હતો, તો ખ્યાલ આવે છે કે આવી રીતે હું ઋષિ હતો અને આ દ્વારિકા નગરીના રાજકુમારોએ મારી આવી રીતે મશ્કરી કરી અને એ આવી રીતે બધું ખ્યાલ આવે છે. એટલે પાછો એમને ગુસ્સો આવી જાય છે અને એમને થાય છે કે હું આ દ્વારિકા નગરીને બાળી નાખું, અને પોતે અગ્નિકુમાર તે હોય છે. પરંતુ આ જે અંબિલ તપ ચાલતું હોય છે આખા નગરીમાં, એનાથી એ તપની આગળ એમનો ગુસ્સો પણ, એમની જે પણ લબ્ધિ હોય કે જેનાથી એ બાળી શકે, એ ચાલતી નથી. તો આવી રીતે 12 વર્ષ વીતી જાય છે કે 12 વર્ષ સુધી કોઈને કોઈ જે સાંકળી આંબિલ કે કહેવાય કે જે પણ ચાલતું હોય છે, તપ ચાલતું હોય છે, એનાથી એ નગરીને બાળી શકતા નથી. કેવો આંબિલનો પ્રભાવ છે આ કથામાંથી આપણે જોવા મળે છે. 12 વર્ષ વીતી જાય છે એટલે હવે છે ને ઓલા નગરજનો પણ થોડા, આપણે કહીએ ને પહેલા બહુ ટેન્શન હોય, પણ કે કાંઈ અહીંયા તો કોઈ બાળતા નથી, બાળવાના નથી, આપણે ખાલી પેલી આટલું ટેન્શન લઈએ છીએ. એટલે આસ્તે આસ્તે એ જે આંબિલ જે કરતા હતા, ધર્મ ભાવના હતી, એ પણ થોડી થોડી શિથિલ થવા માંડે છે. અને એક દિવસ એવો આવે છે કે આખી દ્વારિકા નગરીમાં એક પણ જણનું એ દિવસે આંબિલ હોતું નથી. અને આ દ્વૈપાયન ઋષિ જે અગ્નિકુમાર દેવ બન્યા હોય છે, એ તો રાહ જોઈને જ બેઠા હોય છે કે ક્યારે એવો દિવસ હોય કે ત્યારે આ નગરીમાં કોઈ આંબિલ ન હોય. અને એમને ખ્યાલ આવે છે કે આજે કોઈનું આંબિલ નથી, એટલે તરત એ પોતાના જે પણ એમનું શક્તિ હોય છે, લબ્ધિ હોય છે, એનો ઉપયોગ કરે છે. અને ત્યાં એ અગ્નિકુમાર દેવ છે એટલે આખી દ્વારિકા નગરીને બાળી દે છે. આખી નગરી બળવા લાગે છે. બાજુમાં સમુદ્ર છે, પણ એ પણ એનું પાણી પણ એને કાંઈ ઉપયોગમાં થતું નથી. હવે કૃષ્ણ મહારાજા અને બળદેવને, એમના ભાઈ, એમને તો એમણે અભયદાન આપ્યું છે, એટલે એ તો આ બળતા નગરીમાંથી બહાર નીકળે છે પોતાનો જીવ બચાવીને. પણ એમને થાય છે કે સાથે સાથે અમારા માતા પિતા છે, એટલું તો થાય ને કે એમને તો અમે શું કરીએ, બચાવી લઈએ. એટલે એમને રથમાં બેસાડે છે પોતાની સાથે, અને રથ હંકારીને, એમને ખબર છે કે અમે લોકો નથી બળવાના, અમને અભયદાન છે, તો અમારી સાથે અમે અમારા માતા પિતાને પણ લઈ જઈએ. એમ કરી અને માતા પિતાને બેસાડે છે, પોતે આગળ રથ ચલાવે છે અને નીકળે છે. પણ જ્યાં દરવાજો આવે છે આ દ્વારિકા નગરીનો, ત્યાં એવી રીતે એમનો રથ, એટલે એ પોતે બે આગળ નીકળે છે અને હજી પાછળનો ભાગ એ હજી દ્વારિકામાં છે. અને ત્યાં એટલે એ દ્વારિકાનું જે એન્ટ્રન્સ હોય, ત્યાં એ પોઝિશનમાં ઉપરથી બળતું એન્ટ્રન્સ એ રથ ઉપર પડે છે અને એમના માતા પિતા ત્યાં મૃત્યુ પામે છે. અને આ બેઉ જણા, એમને અભયદાન છે, એ બેઉ જણા બહાર નીકળી જાય છે. એટલે આવી રીતે એ કરી અને એ કહું છું ને, આ લોકો નીકળી જાય છે, પણ આખી દ્વારિકા ત્યાં શું થાય છે, બળી જાય છે. અને એ વસુદેવ પણ કહે છે કે હવે અમે નથી જવા, તમે નીકળી જાઓ અને હવે અહીંયાથી તમે પાંડવો પાસે ચાલ્યા જાઓ. તો આવી રીતે આ 6 મહિના સુધી આ દ્વારિકા બળતી રહે છે અને આખી દ્વારિકા વિનાશ થાય છે. તો આ ઘણી ખબર પણ હશે દ્વૈપાયન ઋષિની કથા, પણ મારા હાથમાં આવી તો મેં કીધું પહેલા આપણે આ કથા લઈ લઈએ, કોઈને ખબર ન હોય. મેન તો આંબિલ તપનો કેટલું પ્રભાવ છે એ પણ આપણે આ કથામાં જોવા મળે છે. હવે બીજી આપણે આવીએ ભદ્રબાહુ સ્વામીની કથા ઉપર, જે આપણે કહીએ કે સુધર્મા સ્વામી પછી જે પાઠ પરંપરા ચાલી, પહેલા સુધર્મા સ્વામી, બીજા જંબુ સ્વામી, ત્રીજા પ્રભો સ્વામી, બરાબર, કે જે પાઠ પરંપરા ચાલી, તો એમાં આ ભદ્રબાહુ સ્વામી આપણે કહીએ તો એ કેટલામાં, 8મા કે 9મા 7મા પદ્ધર હતા. એ પદ્ધરમાં પહેલા સુધર્મા સ્વામી, બીજા શંભુ સ્વામી, ત્રીજા પ્રભવ સ્વામી, ચોથા સ્વયંભુ સ્વામી, 5મા યશુભદ્ર સ્વામી, 6મા સંબુધિ વિજય સ્વામી, ભદ્રબાહુ સ્વામી. એ આવી રીતે પાઠ પરંપરા ચાલી આવે છે. તો હવે આપણે જોઈએ તો મોસ્ટલી બધા છે ને બ્રાહ્મણ હતા. જેમ કે
આ બધા ગણધર હતા પ્રભુના, એ પણ બધા બ્રાહ્મણ હતા. જંબુ સ્વામી તો જોકે આના પુત્ર હતા, એક શ્રેષ્ઠી પુત્ર હતા. એના પછી પ્રભવ સ્વામી ભલે ચોર હતા પણ એના પેલા રાજકુમાર હતા. પણ ઘણા બધા આપણે આ સંયમભાવ સુરી જે આપણે ગયા વખતે કથા લીધી કે જેના પુત્રને એ પણ પોતે સંયમભાવ બ્રાહ્મણ હતા અને પછી એ જૈન દીક્ષા લે છે. એમાં રાદર આપણે કહીએ તો પ્રભવ સ્વામીને એમના શિષ્યોમાં કોઈ એવો યોગ્ય જણાયો નહીં કે જે એમના પાઠ પરંપરામાં એમને આચાર્ય પદ આપી શકે. એટલે એમને જણાય છે આ સંયમભાવ બ્રાહ્મણમાં, કે જે બ્રાહ્મણ હોય છે એમને જૈન દીક્ષા લીધી નથી, પણ એ ત્યારના એમના જ્ઞાન એવા હોય ને કે જ્ઞાનમાં આવી જાય છે કે આ યોગ્ય છે મારા પછી પાઠ પરંપરા ચલાવવા માટે. આપણે બધી કથા લીધી અને જાય છે એમના શિષ્યોને મોકલાવે છે, એ આવે છે બધા ઓલા પ્રતિમા કાઢે છે ને દીક્ષા લે છે અને પછી શું થાય છે 14 પૂર્વનો અભ્યાસ કરે છે, આખો શાસ્ત્રનો અભ્યાસ કરે છે અને પછી એ બ્રાહ્મણ હોય છે. તો એ જ્યારે નીકળે છે દીક્ષા લેવા, એના પછી એમના પુત્રનો જન્મ થાય છે અને એ પુત્ર આવે છે એમની પાસે મનક નામનો અને એને પણ એક દીક્ષા આપે છે અને એમનું બહુ જ થોડું 6 મહિનાનું આયુષ્ય હોય છે. એટલે એના આત્માના કલ્યાણ માટે આ પૂર્વના 14 પૂર્વ બહુ જ મોટા છે, એમાંથી અમુક પૂર્વમાંથી બધી ગાથાઓ ઉદ્ધૃત કરી અને આદર્શ વૈકાલિક સૂત્રની રચના કરે છે પોતાના પુત્રના આત્મકલ્યાણ. તો આખી આપણે બધી સ્ટોરી કહી. એમના પછી ભદ્રબાહુ સ્વામી પછી એના પછી સંયમભાવ સૂર્યના પછી બીજા યશોદેવ સૂરી વગેરે આચાર્ય ભગવાન થાય છે અને એમના શિષ્ય આ ભદ્રબાહુ સ્વામી હોય છે, જે 7મા પટ્ધર. પરંતુ પહેલા એ પણ બેવ, એ અને એમના ભાઈ હોય છે વરાહમી, એ પણ બેવ ગરીબ બ્રાહ્મણ હોય છે. બરાબર છે, એ બ્રાહ્મણ હોય છે અને એક વખત એમના પહેલાના પદ્ધર યશોભદ્રસુરી, તો એ યશોભદ્રસુરી પાસે આ બેવ ભાઈ શું થાય છે ધર્મદેશના સાંભળવા જાય છે અને એમનું તો આવું બધું આગળ આટલા મોટા એ થવાના હોય છે એટલે એમને દેશના સાંભળી એ વૈરાગ્ય પામે છે અને બેવ ભાઈ આ યશોભદ્રસુરી પાસે શું કરે છે દીક્ષા ગ્રહણ કરે છે અને ઘણું બધું ગુરુ એમને જ્ઞાન આપે છે અને જ્યારે દીક્ષા લે છે ત્યારે 45 વર્ષના ઉંમર હોય છે. ત્યારે આ ભદ્રબાહુ સ્વામી દીક્ષા લે છે ત્યારે એમની ઉંમર હોય છે 45 વર્ષ. અને આ ભદ્રબાહુ સ્વામી આપણે જોઈએ તો આ 24માં અંતિમ શ્રુત કેવળી કહેવાય છે. શ્રુત કેવળી એટલે 14 પૂર્વના જ્ઞાતા, જે પ્રભુએ 12 આગમ કહ્યા છે એમાં જે છેલ્લું આગમ દૃષ્ટિવાદ, જેમાં આ 14 પૂર્વ આવેલા છે એનું સંપૂર્ણ જ્ઞાન આપણે કહીએ તો છેલ્લા આ 24માં આ આપણે કહીએ તો આ અવસરપીણી કાળમાં છેલ્લું જ્ઞાન હતું ભદ્રબાહુ સ્વામી. એમના પછી એમણે સ્થૂલીભદ્રનું એને એ જ્ઞાન આપતા હતા, કારણ ત્યારે બીજા કોઈ પાસે આ જ્ઞાન નહોતું એટલે સંઘે મોકલાવ્યું સ્થૂલીભદ્રને. આ ભદ્રબાહુ સ્વામી ત્યારે નેપાળમાં મહા પ્રાણ ધ્યાનની સાધના કરતા હતા, તો ત્યાં સંઘે મોકલાવ્યું છે કે જો આ ભદ્રબાહુ સ્વામી પછી કોઈને 14 પૂર્વનું જ્ઞાન નથી તો વિચ્છિન્ન થઈ જશે. એટલે સ્થૂલીભદ્રને અને સાથે બીજા 500 સાધુઓને મોકલાવે છે, રોજની 7 વાચના આપે. પણ આ આટલું એ બીજા સાધુઓ આટલું ગ્રાસ નથી કરી શકતા, પાછા જાય છે. સ્થૂલીભદ્ર પોતાના જ્ઞાનના ક્ષમથી ત્યાં ટકી રહે છે. 10 પૂર્વની વાચના લે છે. પછી આપણે બધી સ્ટોરી જે જોઈ એમની બહેનો આવે છે, સેણા વેણા રેણા 7 બહેનો, ત્યારે સિંહનું રૂપ લે છે અને એના પછી ભદ્રબાહુ સ્વામીને થાય છે કે હવે આ 14 પૂર્વનું જ્ઞાન કન્ટિન્યુ કરવાનો હવે સમય થઈ ગયો છે. હવે આઈ કાન્ટ કન્ટિન્યુ. જ્યારે સ્થૂલીભદ્રને જુએ છે કે આટલા એમના પર જ્ઞાનનો ક્ષયોક્ષમ છે, રોજની 7 વાચનાઓ લઈ શકે છે, કારણ ત્યારે તો ગુરુ ભણાવે, શિષ્ય ગ્રહણ કરે, બુક્સ ને કઈ હતી નથી.
પાછું એને રિવાઇઝ કરે, મનન કરે ને રોજની 7 વાચનાઓ, તો 10 પૂર્વ સુધી આ સ્થૂળીભદ્ર પહોંચે છે. પણ જ્યારે આ પ્રસંગ બને છે ત્યારે એમને થાય છે ભદ્રબાહુ સ્વામીને કે હવે આ જ્ઞાન કન્ટિન્યુ ન થવું જોઈએ, એટલે ત્યાં સ્ટોપ કરે છે સ્થૂળીભદ્રને વાચના આપવાનું. અને ત્યારે ઘણો સંઘ વિનંતી કરે છે, સ્થૂળીભદ્ર માફી માંગે છે, ગણે કે તમે બંધ કે ભલે એ ભદ્રબાહુ સ્વામી કહે છે કે ભલે એ જ્ઞાન કન્ટિન્યુ ન થાય, કારણ એ જ્ઞાન પચાવવું પણ જોઈએ, જે પચાવી ન શક્યા સ્થૂળીભદ્ર, કે હવે હું કન્ટિન્યુ નહીં આપું 14 પૂર્વનું જ્ઞાન. બહુ સંઘ વિનંતી કરે છે ત્યારે ભદ્રબાહુ સ્વામી સ્થૂળીભદ્રને 14 પૂર્વનું જ્ઞાન આપે છે. પણ કેવી રીતે શું કહેવાય, એ શ્લોક કે ગાથાઓ એ ભણાવે છે, પણ જે અર્થથી કરવું જોઈએ, અર્થ પણ સમજવું જોઈએ ને, દેટ ઇઝ ધ મેઇન થિંગ, એ નથી આપતા. 14 પૂર્વ ભણાવે છે પણ અર્થથી ભણાવતા નથી. એટલે છેલ્લા દિગંબર અને શ્વેતાંબર બેઉ સંપ્રદાય પ્રમાણે આ ભદ્રબાહુ સ્વામી છેલ્લા આપણે કહીએ તો શ્રુત કેવળી એટલે એ વખતે જેટલું શ્રુત જ્ઞાન અવેલેબલ હતું એ બધું જ્ઞાન આ ભદ્રબાહુ સ્વામીને હતું, એને શ્રુત કેવળી કહેવાય. તો આવી રીતે એ કહેવાય છે. તો એમની આપણે કથા આજે જોવાની છે કે કેવી. અને બીજું એ ભદ્રબાહુ સ્વામી તો બહુ ઇમ્પોર્ટન્ટ, એ એક ઇમ્પોર્ટન્સ છે છેલ્લા શ્રુત કૈવળી અને જે ઉવસગહરમ સ્તોત્ર, જે આપણે કહીએ બહુ જ પ્રભાવશાળી ઉવસગહરમ સ્તોત્ર છે. જેમ આપણે કહીએ કે આગલી કથામાં આપણે અંબિલનું મહત્વ સમજ્યા, કોઈ પણ શુભ કાર્ય હોય કે કઈ અશુભ કાર્યમાં કઈ આપણું એ ટાળવું હોય તો આંબિલ આપણે કહીએ તો કે બહુ જ મહત્વનું છે. એવી જ રીતે આ ઉવસગહરમ સ્તોત્ર પણ આપણે ખબર છે કે કોઈ પણ ઉપદ્રવ થયો હોય તો ત્યારે આ ઉવસગહરમ સ્તોત્રનું જાપ કરાય છે. આપણે કોવિડ વખતે પણ ખબર છે આ બધા કેટલું ઉવસગહરમનું જાપ કરતા હતા. તો એ ઉવસગહરમ સ્તોત્રની રચના કરનાર આ આચાર્ય ભદ્રબાહુ સ્વામી છે. તો એ પણ એક બહુ જ એમનું મહત્વનું કોન્ટ્રીબ્યુશન છે. તો એ કેવી રીતે એમણે રચના કરી વગેરે, તો એની કથા આજે આપણે લેશું. તો મેં કેવી કીધું એવી રીતે આ બે ભાઈઓ હતા, ભદ્રબાહુ અને બીજા એમના ભાઈ વરાહ મિહિર. અને એમનો જન્મ મહારાષ્ટ્રમાં પ્રતિષ્ઠાનપુર નગરમાં, જે મને લાગે છે આજે પૈઠણ લગભગ કહેવાય, ત્યાં એમનો જન્મ થયો હતો. અને બંને ભાઈઓ જે વેદ વગેરે કહેવાય, 4 વેદ 14 વિદ્યા, એમાં અત્યંત પારંગત હતા. અને એમાં એક વખત આ યશોભદ્ર સુરીનો એમને મેળાપ થાય છે. એ એમની ધર્મદેશના સાંભળવા જાય છે અને ત્યાં એમને આ સાંભળી જ અને ત્યાં જ વૈરાગ્ય થાય છે. અને એ શું કરે છે, જૈન દીક્ષા ગ્રહણ કરે છે બેઉ ભાઈ. ત્યારે ભદ્રબાહુ સ્વામીની ઉંમર હોય છે 45 વર્ષ, એટલે નાની 15-20 વર્ષના ઉંમરે એમણે જૈન દીક્ષા નથી ગ્રહણ કરી. અને એમનો પોતાનું બેઉ ભાઈઓનો ક્ષયોક્ષમ તો શરૂ, એટલે થોડી જ વાર સમયમાં બધું જૈન શાસ્ત્ર આગમ વગેરે ભણી લે છે. અને યશોભદ્ર સુરી જે ગુરુ હોય છે એ જુએ છે આ ભદ્રબાહુ સ્વામીમાં કે એમનામાં પાત્રતા છે, યોગ્યતા છે, એટલે એ એમને 14 પૂર્વનું જ્ઞાન ભણાવે છે. એટલું જ નહીં કે પોતાના પછી જે પટધર કે આવવા જોઈએ, જેમ કે પ્રભાસ સ્વામીને એમના પછી કોઈ પટધર નહીં જોયા યોગ્ય, તો એ સંયમભાવ બ્રાહ્મણને એ અહીંયા બોલાવે, એટલે જે પણ એમના શિષ્ય થ્રુ, અને એમને જ્ઞાન આપી છે ને પોતાના પછી આ સંયમભાવ સુરીને પટધર બનાવે છે. એવી જ રીતે યશોભદ્ર સુરીને એમને આ બેઉ ભાઈઓને શીખવાડતા હોય છે, વરાહ મિહિર પણ અને ભદ્રબાહુ સ્વામી પણ, અને બીજા પણ એમના કેટલા શિષ્યો તો હોય જ છે. પણ એમને આ ભદ્રબાહુ સ્વામીમાં પાત્રતા જણાય છે, એટલે એમને 14 પૂર્વનું જ્ઞાન તો આપે છે અને પોતાના ઉત્તરાધિકારી એટલે પોતાના પછીના પટધર તરીકે એમને સ્થાપે છે. હવે આ બેઉ ભાઈઓ હોય છે વરાહ મિહિર, તો એમને વધારે એવું થતું હોય છે કે અમારા ગુરુ એમના પછી મને ઉત્તરાધિકારી સ્થાપે.
પણ એના બદલે એક સ્થાપે છે કોને? આ ભદ્રબાહુ સ્વામીને. એટલે એમને બહુ જ ક્રોધ આવે છે, દ્વેષ ભાવ થાય છે. પોતાના ભાઈ જ છે, મોસ્ટલી તો મને લાગે છે નાના ભાઈ છે, પણ એ જ્યારે કહીએ ને કે એમની એક્સપેક્ટેશન હોય છે અને એ એક્સપેક્ટેશન પૂરી નથી થતી, સૂરીપદ એમને ન મળતા એમના ભાઈને મળે છે, એટલે એના પ્રત્યે બહુ દ્વેષ ભાવ જાગે છે. ગુરુ પ્રત્યે, બધા પ્રત્યે ક્રોધ આવે છે. જૈન સાધુપણું દેશમાં આવી જાય છે. હવે એમણે પહેલા મેં કીધું હોય છે આ જે ભાઈ હોય છે, શું નામ એમનું? વરાહ મિહિર. તો એમણે વરાહ સંહિતા કરીને 9 ગ્રંથોની રચના કરે છે, જ્યોતિષ શાસ્ત્રોની પણ રચના કરે છે, અને એ કે છે, બધાને કે છે કે મારા ઉપર સૂર્ય દેવતાની કૃપા છે, અને એ અલગ અલગ બધાને જ્યોતિષ પણ કે અને સાથે અલગ અલગ ચમત્કાર પણ બસ બતાડે. એટલે બધા જે રાજના લોકો હોય છે એમનાથી શું થાય છે? એકદમ અંજાઈ જાય છે એમનાથી. અને એ ઇવન એ જે રાજા હોય છે એ રાજા પાસે પણ એ રાજ એને સ્થાપે છે જ્યાં એ જન્મ્યા હોય છે એ. અને રાજા પણ પોતાનું એ જૈન ધર્મની હવે ખૂબ નિંદા કરવા લાગે છે. તો શ્રાવકોને બહુ દુઃખ થાય છે કે આ પહેલા જૈન ધર્મમાં દીક્ષા લીધેલી ને હવે એ નીકળી ગયા, અને હવે ખૂબ ને એ શું કરે છે? ભદ્રબાહુ સ્વામીને આની જાણ કરે છે કે આવી રીતે ધીસ ઇઝ હેપનિંગ. તો ભદ્રબાહુ સ્વામી પણ અહીંયા આવે છે. અહીંયા ભદ્રબાહુ સ્વામી અહીંયા પ્રતિષ્ઠાનપુરમાં આવે છે. એટલે વરાહમિહિરને પણ ખબર પડે છે કે અહીંયા ભદ્રબાહુ સ્વામી આવે છે, એટલે એમને ગમતું નથી, કારણ એમના લીધે જ એમનું સૂરીપદ ગયું હોય છે. ભલે ભાઈ છે પણ તો પણ જુઓ ભાઈ પર કેટલો દ્વેષ ભાવ. આપણે વાત જોઈ શકીએ જ્યારે પાર્શ્વનાથ ભગવાનના આપણે જ્યારે આગલા ભાવ જોઈએ છીએ, 10 ભાવ આગલા, તો આ જ વાત આપણે જોઈએ છીએ કે એ અગ્નિ શર્મા ને એમના ભાઈ કે સગા ભાઈ હોય છે, પણ ત્યારથી એમનો જે દ્વેષ ભાવતા ચાલતો આવે છે એ 10 જન્મ સુધી ચાલે છે. તો અહીંયા પણ આ વરાહમિહિરને આ ભદ્રબાહુ સ્વામી પર અત્યંત દ્વેષભાવ હોય છે. હવે એક વખત એવું થાય છે કે આ જે પ્રતિષ્ઠાનપુરનો જે રાજા હોય છે એ રાજાને ત્યાં પુત્ર જન્મ થાય છે, અને આ વરાહમિહિર તો પુરોહિત હોય છે. બધાને કે જ્યોતિષ તો મને બહુ જ સારું આવડે છે, બધાને કહેતા હોય છે. એટલે આ પુત્રના જન્મ થતા એને કુંડલી બનાવે છે અને કે છે રાજાને કે આ કુંવર તો 100 વર્ષના આયુષ્ના થશે. એટલે રાજાને ત્યાં પુત્ર આવે છે, એટલે બધા લોકો એમને આપણે કહીએ ને ખુશાલી કરવા માટે બધા લોકો, સેનાપતિ, પ્રજાજનો બધા એમની પાસે એમને અભિનંદન આપવા જાય છે. બીજા બધા ધર્માચાર્યો બધા જ જાય છે, પણ આ ભદ્રબાહુ સ્વામી એ ત્યારે નગરમાં જ હોય છે, પણ એ જતા નથી. તો આ વરાહમિહિર આ તક ઝડપી લે છે. એને તો ગમે એમ કરીને આ ભદ્રબાહુ સ્વામીને નીચું દેખાડવું હોય છે. તો એ રાજાને કહે છે કે કાન ભંભેરે છે કે તમારો પુત્ર જન્મ થયો અને તમને ખુશી તમારી સાથે શેર કરવા માટે બધા આવ્યા, પણ આ જૈન ધર્મના આચાર્ય ભદ્રબાહુ સ્વામી નહીં આવ્યા. તો રાજા બોલાવે છે કે કેમ ભાઈ તમે નહીં આવ્યા? તો એ કહે છે ભદ્રબાહુ સ્વામી કે હું એટલા માટે નહીં આવ્યો કે આ તમારો પુત્ર
જેની તમે આટલી ખુશી હમણાં મનાવી રહ્યો છો, આખો નગરમાં આની ખુશી મનાવી રહ્યા છો, એનું આયુષ્ય કેવળ 7 દિવસનું છે કે 7મા દિવસે આનું મરણ થશે અને ત્યારે હું તમને સાંત્વના માટે આપવા માટે ચોક્કસ આવીશ. હવે રાજને આ વરાહમિહિરે શું ભવિષ્ય કથન કર્યું હોય છે કે આ પુત્ર 100 વર્ષ સુધી જીવશે. જ્યારે એમના જ ભાઈ આ ભદ્રબાહુ સ્વામી કે છે કે આ પુત્ર તો 7 દિવસના અંતે મૃત્યુ પામવાનો છે. એટલે હવે રાજાને તો આ વરાહમિહિરના ભવિષ્ય કથનમાં વિશ્વાસ હોય છે. આટલો ટાઈમથી એમના પુરોહિત છે, જે જ્યોતિષ કરતા હોય છે, બધું સાચું પડતું હોય છે, પણ તો પણ પોતાનો પુત્ર છે ને કોઈ આવી રીતે કે તમારું 7 દિવસમાં, અને એ પણ કેવી રીતે મૃત્યુ પામશે, તો બિલાડીના કારણે મૃત્યુ પામશે, એ પણ એમણે સાથે સાથે કથન કરે છે. તો એ તો શું કરે છે, રાજા જેટલી કે નગરમાં બિલાડી છે બધી બિલાડીઓને બહાર કાઢી દો, કે બિલાડી હોય તો મારા પુત્રનું મૃત્યુ થાય ને, કે આ બધા બિલાડીઓને ભગાવી દો. એટલે આવી રીતે એ પકડી અને બધાને જંગલમાં હાકી કાઢે છે. હવે કે છે, અને આ એને જે પુત્ર પણ હોય છે એને એકદમ સેફ, આમ એક ભોયરામાં કહીએ ને એવી રીતે એક રૂમમાં સાચું, કે ત્યાં એને બહાર કાઢવાનો નહીં, ક્યાંકથી કોઈ બિલાડી આવી જાય ને કંઈ થાય તો, કે 7 જ દિવસ છે ને આપણે 7 દિવસ સાચવી લઈશું. અને એને એક રૂમમાં જ આમ રાખે છે, એની રાણી અને એની ધાવમાં. 7-6 દિવસ સુધી તો કાંઈ થતું નથી. એટલે બધાને થોડીક હાશ થાય છે કે ના, આ તો કે છે પણ એમનું કઈ ભવિષ્ય કથન સાચું થવાનું નથી. અને 7મા દિવસે ઓલી જે ધાવ માતા હોય એ પોતાના ખોળામાં લઈ અને કુંવરને જ્યારે સ્તનપાન કરાવતી હોય છે, ત્યારે શું થાય છે, ત્યાં એક એ જ્યાં બેઠી હોય છે ત્યાં દરવાજો હોય છે, અને એ દરવાજો બંધ કરવા જાય છે તો એના ઉપર, એ લાકડાનું હોય ને, એના ઉપર જે આમ દરવાજો ત્યારના જમાનામાં હોય ને બંધ કરવા માટે ઓલા લાકડાના આમ થાય, તો એ બિલાડીના મોઢાવાળું એક હોય છે એનો, એ બરાબર એ પુત્રના, રાજકુમારના માથા પર પડે છે. અને આટલું નાનું બચ્ચું, અને એટલું મોટું ઓલું દરવાજો બંધ કરવાનું જે આડિયું જે પણ કહેવાય, અને એના માથા પર પડવાથી એ મૃત્યુ પામે છે. હવે મૃત્યુ પામે છે એટલે જે ભદ્રબાહુ સ્વામીએ કીધેલું, આગાહી કરેલી કે આ 7મા દિવસે મૃત્યુ પામશે, તો એ સાચી પડે છે. પણ એમને સાથે શું કીધું હોય છે કે બિલાડીથી મૃત્યુ પામશે. તો એ બિલાડી ક્યાં છે અહીંયા? તો પણ એમનું એ જે એના માથા પર પડે છે એના અંદર બિલાડીનું મોઢું કોતરેલું હોય છે. એટલે એમણે કીધેલું કે બિલાડીથી મૃત્યુ પામશે, તો જે ભદ્રબાહુ સ્વામીએ આગાહી કરી હતી એ સાચી પડે છે. ભદ્રબાહુ સ્વામી અહીંયા આવે છે આપના એમને આશ્વાસન આપવા માટે રાજાને, તો રાજા પણ એમને માન આપે છે કે એમણે જે કથન કર્યું હતું, જેવી રીતે કર્યું હતું કે 7મા દિવસને, અને એ પણ બિલાડીના જ કારણે, તો એ અત્યંત સાચું પડ્યું છે. એટલે એમનું બહુમાન કરે છે. અને અહીંયા વરાહમિહિરની તો થૂથું થાય છે આખા નગરમાં કે આણે તો કીધેલું કે 100 વર્ષ જીવશે, ને આ તો કઈ 7મા દિવસે મૃત્યુ પામ્યો, તો આનું શું જ્યોતિષ શાસ્ત્ર સાચું? એટલે અહીંયા એને બધા થૂથું કરે છે અને એ ત્યાંથી નીકળી જાય છે અહીંયા. અને પછી એમાં બીજી પણ એવા પ્રસંગો, થોડો ટાઈમ તો ત્યાં હોય છે, પણ બીજા પણ એવા પ્રસંગો થાય છે કે જ્યાં આ વરાહમિહિર જુઠ્ઠો પડે છે અને ભદ્રબાહુ સ્વામી જે કે છે એ સાચું પડે છે. એટલે એને દ્વેષ જે હોય છે આ ભદ્રબાહુ સ્વામી પ્રત્યે વધતો જાય છે, અને એમાં એ મૃત્યુ પામે છે. મૃત્યુ પામી દુઃખી થઈને મૃત્યુ પામે છે, કારણ એની જે કહીએ ને એક શાખ થઈ હતી નગરમાં, એ બધી ચાલી જાય છે બીકોઝ ઓફ ધીસ ભદ્રબાહુ સ્વામી. એટલે એ શું થાય છે, વ્યંતર દેવ બને છે. વ્યંતર દેવ બને છે. અને મેં જેમ આપણે આગલા આમાં જોયું
કે અહીંયા કોણ હોય છે આપણા દ્વૈપાયન ઋષિ, તો એ પણ અગ્નિકુમાર દેવ બને છે. તો આ દેવ લોકોને શું હોય, આ અવધિ જ્ઞાનથી જુએ છે આગલો ભાવ, અને એમાં ખ્યાલ આવે છે કે આવી રીતે મારું શું થયું, મારું માન ભંગ થઈ અને મને નગરમાંથી નીકળી ગયો, અને આ બધું એને ખ્યાલ આવે છે બીકોઝ ઓફ આ ભદ્રબાહુ સ્વામી એમનું બધું, કારણ એમણે જ કીધું હોય છે ને કે આ 100 વર્ષ નહીં પણ 7મા દિવસે મૃત્યુ પામે, કે બધા ઠેકાણે મારી થૂથું થાય છે. અને એટલે એને આખા જૈન સંઘ ઉપર, જૈન સંઘે ભદ્રબાહુ સ્વામીને બોલાવ્યા હોય છે, બહુ જ ગુસ્સો આવે છે એમને, કોને, આ વરાહ મિહિર જે દેવ બન્યો હોય છે વ્યંતર દેવ, અને એ ત્યાં આ આખા જૈન કમ્યુનિટીમાં આનું શું કહેવાય છે, મરકીનો ઉપદ્રવ ફેલાવે છે. આ મરકી, પ્લેગ, પછી આ કોવિડ, આ બધા પ્રાણઘાતક બધા ઉપર રોગો છે કે એક વખત થાય તો શું બધા માણસ મરી જ જાય. એટલે ટપોટપ આ મરકીથી લોકો મરવા લાગે છે. તો બધાને ચિંતા થાય છે કે હવે શું કરીએ. એટલે આવે છે બધા ભદ્રબાહુ સ્વામી પાસે અને કે છે એનો કાંઈક રસ્તો બતાવો કે જેના લીધે આ મરકીનો ઉપદ્રવ શાંત થઈ જાય. અને ત્યારે આ ભદ્રબાહુ સ્વામી એટલા ગીતાર્થ જ્ઞાની ગુરુ ભગવંત હતા, એટલે એ હતા કે પોતાના જ્ઞાનથી એ ઉવસગહરમ સ્તોત્રની ત્યાં રચના કરે છે, અને એના પાણીથી આ મરકીનો ઉપદ્રવ કાયમ માટે શાંત થઈ જાય છે. હમણાં જે ઉવસગરમ સ્તોત્ર આપણે મળે છે એના કરતા એમાં વધારે ગાથાઓ છે, કારણ એ અમુક જે છેલ્લી ગાથાઓ એવી એમાં મંત્ર શક્તિ કહેવાય ને, આ પણ એક ઉવસગરમ ઇઝ ઓલ્સો, એમાં મંત્ર શક્તિ ભરેલી છે. અને એ મંત્ર શક્તિ એવી શક્તિથી આ ક્રોધ શાંત થઈ જાય, પણ પછી એ મંત્રનો દુરુપયોગ થવા લાગ્યો, એટલે આ છેલ્લી 2 કે 3 ગાથાઓ એ કાઢી નાખી છે. પણ તો પણ જે આપણી પાસે છે, જેટલી કે 8 કે કેટલી ગાથાઓ, એમાં પણ હજી ઉવસગરમ સ્તોત્ર ઘણું શક્તિશાળી કહેવાય છે. ઘણા જણા 27 માળાઓ કે રોજ ઉવસગરમ સ્તોત્રની ગણતા હોય છે, પણ એટલું તો આપણે પણ ખબર છે કે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો આ ઉવસગરમ સ્તોત્રનો આપણે જાપ કરીએ છીએ, અને એના રચયિતા આ 14 પૂર્વ, છેલ્લા 14 પૂર્વધર પૂર્વશ્રુત કેવડી આપણે કહીએ, આ કોણ, તો આચાર્ય ભદ્રબાહુ સ્વામી. બીજું હજી એક કરી દઈએ. હા, બીજું હજી કેટલું બધું છે ભદ્રબાહુ સ્વામી. કલ્પસૂત્ર જે આપણે પર્યુષણમાં વાંચીએ છીએ, એની રચના પણ કોણે કરી છે, આ ભદ્રબાહુ સ્વામીએ. એમણે જે આગમ હતા, આપણે કહીએ જો 10 આગમ, તો એ 10 આગમની જે 11-12 આગમ છે, તો એના ઉપર નિયુક્તિ રચી છે પછીના ગીતાર્થ ભગવંતોએ. કારણ એ તો ઘણા વિશાળ હતા અને ઘણું ડિફિકલ્ટ હતું, અને મેં કીધું એટલે ત્યારના જમાનામાં શું ગુરુ શિષ્યને જ્ઞાન આપે અને કન્ટિન્યુ થાય, પણ પછી જેમ જેમ ટાઈમ પાસ થવા લાગ્યો તેમ શિષ્યોની જ્ઞાન શક્તિ, ગ્રહણ કરવાની શક્તિ પણ ઓછી થતી ગઈ. એટલે પછીના જે ગીતાર્થ ગુરુ ભગવંતો, આચાર્ય ભગવંતો હતા, એ પોતાના શિષ્યને એ જ વાત સારી રીતે સમજી શકે, એટલે એના ઉપર નિયુક્તિઓ, ચૂરણીઓ વગેરે રચના કરી છે. તો આ ખાલી એના ઉપરથી 10 નિયુક્તિની જે આગમ હતા એના ઉપર 10 સૂત્ર ઉપર, જેમ આચારાંગ સૂત્ર, પછી સ્થાનાંગ સૂત્ર, સૂત્રતાંગ સૂત્ર, 10 સૂત્રો ઉપર એમણે ભદ્રબાહુ સ્વામીએ નિયુક્તિઓ રચી છે. પછી ઘણું બધું કર્યું છે એમણે. તો પછી 4 છેદ સૂત્રની રચના કરી, જે આપણે 45 આગમ બોલીએ એમાં 4 મૂળ સૂત્રો પણ આવે, એવી રીતે 4 છેદ સૂત્રો પણ આવે. પેલા અંગ આવે, ઉપાંગ આવે, મૂળ સૂત્ર આવે, છેદ સૂત્ર આવે. તો આ જે 4 છેદ સૂત્ર છે, દશાશ્રુત સ્કંદ, કલ્પ, વ્યવહાર સૂત્ર અને નિશ્ચિત સૂત્ર, એમ 4 છેદ સૂત્રોની રચના પણ આ ભદ્રબાહુ સ્વામીએ કરી છે. મને ખ્યાલ નથી આ છેદ સૂત્રોને
સ્થાનકવાસી એ લોકો 32 જ આગમને માને છે. એમાંથી આ છેદ સૂત્ર નથી કે શું નથી મને ખ્યાલ નથી, પણ 45 આગમ હોય એમાં આ છેદ સૂત્ર આવે છે. તો એ પણ એમને રચના કરી છે. અને કયા કયા આગમ ઉપર એમણે નિયુક્તિઓ રચી છે તો એ પણ અહીંયા આપેલું છે. આચારાંગ સૂત્ર, સૂત્રકૃતાંગ, આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર જે આપણે હમણાં જોયું, જેની રચના સ્વયંભૂ સૂર્યે કરી છે. ઉત્તરાધ્યાન સૂત્ર એટલે કે જેમાં કે પ્રભુ મહાવીરની અંતિમ વાણી આપણે કહીએ તો એ આ ઉત્તરાધ્યાન સૂત્ર છે, જેમાં 36 આગમનું સંકલન અધ્યયનનું સંકલન કરેલું છે. પછી કલ્પ, વ્યવહાર સૂત્ર, શ્રુતિ પદ્ધતિ અને ઋષિ ભાષી, આમ 10 સૂત્રના અહીંયા શું કર્યું છે, એના ઉપર એમણે નિયુક્તિઓની રચના કરી છે. એવી જ રીતે 1.25 લાખ પદ ધરાવતું વસુદેવ ચરિત નામનો ગ્રંથ લખ્યો. અને એ નેપાળની પર્વત ગુફામાં સતત 12 વર્ષ સુધી રહી અને આ મહાપ્રાણ ધ્યાનની સાધના કરતા હતા. એટલે એમણે આટલી બધી લબ્ધિઓ એમને મળી હતી. અને મેં કીધું તો કલ્પસૂત્રની રચના પણ એમણે જ કરી છે. અને પછી જ્યારે એમના જયાતિમાં મગધમાં એમને પોતાના જ્ઞાનથી જાણે છે કે મગધમાં હવે 12 વર્ષનો અત્યંત ખરાબ દુષ્કાળ પડવાનો છે. એટલે એ શું કરે છે, પોતે અને બીજા પોતાના ઘણા બધા શિષ્યો એમને બધાને લઈ, આ ક્યાં હોય છે, મગધ એટલે નોર્થમાં, ને બધા સાઉથમાં ત્યાં જાય છે. કારણ આટલો દુષ્કાળ પડવાનો હોય તો લોકો પાસે પોતા પાસે જ ખાવાનું ન હોય તો આ સાધુ સમાજ સંસ્થા કેવી રીતે સર્વાઈવ થાય. એટલે બધાને એ ક્યાં લઈ જાય છે, સાઉથમાં લઈ જાય છે. અને દુષ્કાળ પૂરો થાય છે ત્યારે પાટલીપુત્રમાં, આ મગધમાં પાટલીપુત્ર જેની રાજધાની છે, ત્યાં બધા જૈન શ્રમણોનું એક સંમેલન ભરવામાં આવે છે. અને ત્યાં વાચના કહેવાય, પાટલીપુત્રમાં મને લાગે છે પ્રથમ વાચના થાય છે. કે કારણ બધા સાધુઓ પણ બધા સ્કેટર્ડ થઈ ગયા હોય છે આ 12 વર્ષમાં. એટલે જેની પાસે જે જ્ઞાન હોય છે કે આપણે જ્ઞાનને પ્રોપર હવે પાછું કરવું પડશે, એટલે એ બધું જ્ઞાન વ્યવસ્થિત ભેગી કરે. અને અહીંયા એ થોડું મને લાગે તારે કાચું પાકું કે પણ બેઝિકલી એ બધું વ્યવસ્થિત કરે છે, જેને વાચના કહેવાય. તો અહીંયા આપણે કહીએ તો આ વાચના ત્યારે આ ભદ્રબાહુ સ્વામીના નેતૃત્વ હેઠળ ત્યાં થાય છે. તો આવી રીતે આપણે કહીએ કે આ ભદ્રબાહુ સ્વામીને આ ઘણા આપણે કહીએ પંચમ કાળમાં આ શું કહે છેલ્લા શ્રુતકેવળી થયા એમનું. અને એના પછી આ દૃષ્ટિવાદ ગ્રંથ શું થયો, એનો વિચ્છેદ થયો છે. સ્થૂલીભદ્રને 10 પૂર્વ સુધી જ્ઞાન મળ્યું, પણ પછીના 4 પૂર્વનું અર્થ સહિત જ્ઞાન એમને મળેલું નથી. તો અહીંયા આ ભદ્રબાહુ સ્વામીને આપણા ઘણા વંદન, એ ઘણા ભવ્યાત્માઓને તારી આયુષ્ય પૂર્ણ કરી એ હમણાં દેવલોકમાં છે અને પછી પાછા મનુષ્ય જન્મ લઈ અને ભવાંતરે એ મોક્ષ પદ પ્રાપ્ત કરશે. હવે અહીંયા આપણે આ ભદ્રબાહુ સ્વામીની કથા કમ્પ્લીટ કરી. હવે છેલ્લી એક કથા કરીએ આપણે સ્કંદક કુમારની, સ્કંદક મુનિની. કે સ્કંદકાચાર્ય ઘણી વખત સાંભળી પણ હશે કોઈએ. તો શ્રાવસ્તી નગરી હતી. શ્રાવસ્તી નગરી એટલે જ્યાં સંભવનાથ ભગવાનના 4 કલ્યાણક થયા છે. અને બુદ્ધ માટે પણ આ બહુ જ મહત્વની નગરી છે, બૌદ્ધ ધર્મીઓ માટે. તો અહીંયા આ શ્રાવસ્તી નગરીમાં એક જીતશત્રુ નામે રાજા હોય છે. અને એમને સ્કંદક કુમાર તરીકે રાજકુમાર હોય છે અને પુરંદર યશા નામે રાજકુમારી હોય છે. હવે આ પુરંદર યશા જે રાજકુમારી હોય છે, યોગ્ય ઉંમર થતા
એમને બાજુમાં દંડકારણ્ય દેશ હોય છે, એ દેશના રાજા સાથે એના લગ્ન કરી આપે છે. અને અહીંયા એટલે એ તો જાય છે સાસરે, અને આ સ્કંદક કુમાર હમણાં યુવરાજ તરીકે હોય છે, અને સાથે નીતિ, ધર્મ, કળા વગેરે સર્વશાસ્ત્રના અભ્યાસી હોય છે, અત્યંત હોશિયાર હોય છે, અને યુવરાજ તરીકે કે રાજકુમાર તરીકે ત્યાં હોય છે, રાજસભામાં વગેરે આવે. એક વખત એવું થાય છે કે બાજુના રાજ્ય દંડકારણ્ય જે હોય છે બાજુનો, કે જ્યાં આ પુરંદરા એમની સ્કંદક કુમારની બેનને પરણાવી હોય છે, તો ત્યાંનો રાજાનો એક મંત્રી હોય છે, પાલક મંત્રી. એ કોઈ કામ માટે આ શ્રાવસ્તી નગરીમાં આવે છે અને ત્યાંના જીતશત્રુ રાજાને મળે છે. પછી કામ વગેરે બધું થઈ જાય છે, અને પછી બધા કહીએ ને રાજા, એ રાજકુમાર સ્કંદક ને બીજા બધા બેઠા હોય છે, અને આ પાલક મંત્રી હોય છે તે અત્યંત નાસ્તિક મતનો હોય છે. એટલે કોઈને માનતો સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ, ધર્મ કઈને માનતા નથી હોતા. હમણાં ખાઓ ને હમણાં એનું ફળ ભેગવો, એકદમ નાસ્તિક મતનો હોય છે. તો ત્યાં એ પોતાના નાસ્તિક મતની સ્થાપના કરવાનો ટ્રાય કરે છે, કે બધાના લોજિકલી હું એવું સમજાવી દઉં કે એવું પુણ્ય પાપ વગેરે જેવું કશું છે જ નહીં. હવે ત્યારે આ સ્કંદક કુમાર પણ ત્યાં જ રાજસભામાં હોય છે, અને એ સારા અભ્યાસી હોય છે જૈન ધર્મના. એટલે એ કહે છે કે ના, તમે કહો છો એ યોગ્ય નથી, અને ઘણા લોજિકલી શાસ્ત્ર પ્રમાણોથી આપી અને પ્રૂવ કરે છે કે સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ બધાનું અસ્તિત્વ છે, એમ એ લોજિકલી પ્રૂવ કરે છે. તો હવે પાલક મંત્રી જે આવ્યા હોય છે, એ આ બેવના આર્ગ્યુમેન્ટ્સ જ થતા હશે, એટલે બધા લોકોને ખ્યાલ આવે છે કે આ જે આપણા યુવરાજ કરે છે એ યોગ્ય છે. એટલે અહીંયા પાલક મંત્રીની બધા શું કરે છે, મશ્કરી કરે છે કે તમે શું કરો છો, કહો છો. એક તો બીજા રાજ્યના હોય છે, એટલે બેસિકલી એની ઠઠ્ઠા મસ્કરી કરે છે. તો હવે આ પાલક મંત્રીને તો આ કંઈ ગમતું નથી. એક તો પોતાનું હાર થાય છે, ભોઠો પડે છે, અને ઉપરથી આ લોકોનું બધાનું શું કહેવાય, પરિહાસ, શું કહેવાય, એને ઉપહાસ, એને સાંભળવું પડે છે. એટલે પોતાના નગરીમાં પાછો આવે છે, પણ આ સ્કંદક કુમાર માટે એ વેર બન્યો. જો આપણે બધા કથામાં જોઈએ આપણે કે તો આ આગલા જન્મ એવું કંઈક થયું કે એ લોકો એ વેર બાંધે, અને વેર કોઈ સાથે એટલા માટે નહીં બન્યું કે they continue for next birth also. એટલે જ કહીએ કોઈ સાથે વેર નહીં બાંધવાનું. આ જન્મમાં આપણે જેની સાથે જે ઋણાનુબંધ લઈને આવ્યા છે એ પૂરા કરીને જવાના, બીજા નવા તો નહીં જ કરવાના. તો એ આવી જ એ અહીંયા આજે જુએ છે કે એ પોતે તો આવી જાય છે, અને સ્કંદક કુમાર માટે એમના મનમાં હવે એ ઝેર રાખે છે, ઓલું વેર રાખે કે હું આને ક્યારેક જોઈ લઈશ, એને મને ભર સભામાં મને થૂથું કરાવ્યું. હવે એક વખત એવું થાય છે કે 20મા તીર્થંકર શ્રી મુનિસુરત સ્વામી એ શ્રાવસ્તી નગરીમાં પધારે છે, અને ગામના બહારના ઉદ્યાનમાં તેઓ બિરાજે છે. રાજાને ખબર પડે છે, એટલે બધા ગ્રામજનો, નગરજનો કે આપણા જ નગરીના શું આવે છે, અહીંયા મિચ્છામિ દુક્કડમ. હવે એક વખત એવું બને છે કે 20મા તીર્થંકર મુનિસુરત સ્વામી આ નગરીમાં, શ્રાવસ્તી નગરીમાં ત્યાં વિહાર કરતા કરતા પધારે છે. બધા નગરજનોને ખબર પડે છે, એટલે બધા દર્શન કરવા માટે, પ્રભુના દર્શન કરવા માટે ત્યાં આવે છે, જ્યાં આ પ્રભુ બહાર ઉદ્યાનમાં એમનું શું કહેવાય, એમનું જ્યાં સ્થાન હોય છે ત્યાં આવે છે. સાથે સાથે સ્કંદક કુમાર, એના માતા પિતા વગેરે પણ બધા આ મુનિસુરત સ્વામીની દેશના સાંભળવા માટે આવે છે. અને દેશના શ્રવણ કર્યા પછી સ્કંદક કુમારને ત્યાં જ વૈરાગ્ય થાય છે, એટલે પોતાના માતા પિતાની આજ્ઞા મેળવે છે,
અને એમને શું કરે છે? ચારિત્ર ગ્રહણ કરે છે. કોણ? આ સ્કંદક કુમાર. અને થોડા જ દિવસમાં એ ઘણું જ્ઞાન ધ્યાન વગેરે એટલું બધું કરતા હોય છે, અભ્યાસમાં પ્રવીણ બધામાં, એટલે ગુરુ પણ એમને યોગ્ય જાણે છે, એટલે આચાર્યની પદવી આપે છે. અહીંયા હું આચાર્યની સૂર્યપદ કે ઓલો પટ્ટ એ બધું નથી કહેતી, આચાર્યની પદવી આપે છે. હવે એક વખત આ સ્કંદક મુનિ કે છે, હવે પ્રભુ પાસે સાથે હોય છે, મુનીશ્વર સ્વામી સાથે વિચરતા હોય છે. તો એક વખત એ પ્રભુને કહે છે કે મારી બેન બાજુના નગરમાં દંડકારણ્યમાં ત્યાં પરણી છે, ત્યાંના રાજા સાથે. જો તો હું તો બોધ પામ્યો આપનો અને મારું આત્મકલ્યાણ કહ્યું, પણ હું મારા આને પણ મારી બેનને પણ હું બોધ આપવા માટે જાઉં. તો પ્રભુ તો અનંત જ્ઞાની છે, તો એ જુએ છે એમના જ્ઞાનમાં કે આના ઉપર ઉપસર્ગ આવવાનો છે, એટલો જ નહીં પણ બીજું શું થશે? મરણાંત ઉપસર્ગ હશે અને એમાં એના ભાવ બગડશે. એટલે કે છે કે તમે કહો છો ત્યાં તમને મરણાંત ઉપસર્ગ આવશે અને તમારા વિના બીજા તમારી સાથે જે બીજા શિષ્યો છે એ બધાનું કલ્યાણ થશે, પણ તમારું કલ્યાણ નહીં થાય. એ કે છે પણ હવે સ્કંદાચાર્યને એમ થાય છે કે કહે છે કે પ્રભુ જો બધાનું તમે કહો છો કલ્યાણ થશે તો મારું કેમ નહીં થાય? અને બધા તો એમના શિષ્ય હોય છે, પોતે તો એમના ગુરુ છે, પણ હવે જે એમનું થવાનું હોય એમ કહીએ પ્રભુને વંદન કરે છે અને એમના સાથે એમના 500 શિષ્ય હોય છે. એ શિષ્યોને લઈ એ જ્યાં આ પ્રભુ બિરાજતા હોય છે ત્યાં એ વિહાર કરે છે. હવે આ ક્યાં સોરી મિચ્છામી દુક્કડમ, પ્રભુ બિરાજતા હોય છે ત્યાં નથી આવે છે, એ વિહાર કરે છે દંડકારણ્યમાં, જ્યાં એમની બેન પરણેલી હોય છે. કારણ એને બોધ આપવા માટે જવું છે. પ્રભુ તો કહે છે કે તમે નહીં, એટલે જવાની આપતા નથી કે તમારા ઉપર મરણાંત ઉપસર્ગ આવવાનો છે, એટલે એ તો કઈ પણ એ પોતે જ જાય છે અને અહીંયા નગરમાં પણ શું થાય છે કે બધાને ખ્યાલ આવે છે કે અહીંયા આપણા જ રાજકુમાર જેમણે દીક્ષા લીધી છે, સ્કંદાચાર્ય આચાર્ય બન્યા છે, જૈન મુનિ બન્યા છે અને આવ્યા છે, એટલે બધા શું જાય છે? દર્શન કરવા માટે આવે છે. હવે આ જ્યારે એ અહીંયા આવે છે ક્યાં? દંડકારણ્યમાં, તો આ જે મંત્રી હોય છે જેની સાથે એનો અનબન ત્યાં થયો હોય છે, એ પાલક મંત્રી આ દંડકારણ્યના, એને ખબર પડે છે કે આ હવે દીક્ષા લઈ લીધી છે, પણ હજી જે મનમાં વેરભાવ હોય ને તો એમ જ પડ્યું હોય છે. એટલે કે હવે હમણાં સામે ચાલીને મારા નગરીમાં આવે છે, તો હું ત્યારેની વાતનો બદલો બરાબર હવે હમણાં લઉં. એટલે શું કરે છે? એ જ્યાં સ્કંદાચાર્ય ઉતર્યા હોય છે કે ઉતરવાના હોય છે, ત્યાં પોતાના વિશ્વાસુ માણસો સાથે ત્યાં ઘણા બધા અસ્ત્રો ત્યાં જમીનમાં દટાવી દે છે. એટલે લગભગ અહીંયા કહે છે કે 500 હથિયારો છાની રીતે એ શું કરે છે? ત્યાં દટાવી દે છે. પછી જાય છે અને કે છે આ કોણ? સ્કંદાચાર્ય કોને? રાજમહેલમાં કે એ પોતે આવ્યા છે અને બધું વાક આપે છે. એટલે દર્શન કરવા આવે છે, દર્શન કરવા પાછા ફરે છે, ત્યારે પાલક હવે એ રાજાના કાન ભંભેરે છે કે તમને લાગે છે કે આ તમારા બનેવી જ કહેવાય ને, એ ના, એટલે સ્કંદાચાર્યના આપ બનેવી થાય કે આ આવ્યા છે તમારે અહીંયા, પણ એ તો તમારી પાસેથી તમારું રાજ્ય છીનવી લેવા માટે આવ્યા છે. તો ઓબ્વિયસલી આવું કોઈ કહે તો રાજા પહેલા તો ન જ માની લે. તો ત્યારે એ કહે છે કે તમને મારા પર ભરોસો નથી, તો તમે જઈ અને એ જ્યાં તમે એમને એના માટે ઓલું લાક્ષ ગૃહ કે જે પણ બનાવ્યો કે જેનાથી એક સોરી મિચ્છામી દુક્કડમ, એ કહે છે કે તમે ત્યાં જઈ અને તમે તપાસ કરો કે એ તમને મારી નાખવા માટે આવ્યા છે અને તમારું રાજ્ય લેવા માટે આવ્યા છે.
એટલે રાજા તો કાનના કાચા હોય, એ માણસો પાસેથી તપાસ કરાવે છે. તો જ્યાં આ સ્કંદકાચાર્ય જે ઉદ્યાનમાં ઉતર્યા હોય છે એના નીચે તો આ પાલક મંત્રીએ શું કર્યું હોય છે, બધા શસ્ત્રો છુપાવી રાખ્યા હોય છે, એટલે બધા શસ્ત્રો નીકળે છે બહાર. એટલે રાજાને આ પાલક મંત્રી ઉપર વિશ્વાસ આવી જાય છે કે સાચી વાત છે, આ મુનિનો ઢોંગ કરે છે, બાકી પોતે તો મારું રાજ્ય હડપવા માટે જ આવ્યા છે. એટલે એને પાલક મંત્રીને કહે છે કે તને જે યોગ્ય લાગે એને તું શિક્ષા કર, એના ઉપર છોડી દે છે. અને પાલક મંત્રી તો આની જ રાહ જોઈને બેઠા હોય છે. એટલે શું કરે છે, એ આ બધાને પકડે છે અને અહીંયા જ હવે એ મરણાંત ઉપસર્ગ આવે છે. એ શું કરે છે, એ બધાને પકડી અને એ ઘાણી પાસે લઈ આવે છે. અને એ કહે છે કે ઓલા પાલક મંત્રીને કહે છે કે હવે પાલક મંત્રી આ સ્કંદકાચાર્યને કહે છે કે હવે હું બધા તારા શિષ્યને તારી સાથે આ ઘાણીમાં પીલી નાખીશ. કે તે મારી સાથે ત્યારે વાત કર્યો હતો ને કે જૈન ધર્મનો પુણ્ય પાપ ને હવે જો બચાવ તારામાં શક્તિ હોય તો તું તારા શિષ્યોને બચાવી દે. તો પાલક સ્કંદકાચાર્ય તો કાંઈ કરી શકતા નથી. એ બધા શિષ્યોને શું કહેવાય, હવે તો એમની નજર સામે પાછી, એને કેટલું એના પર ટોર્ચર કરે છે કે એને તો પીલવાનો હોય છે પણ પહેલા નહીં કરશે. સૌથી પહેલા 500 શિષ્યને ગાડીમાં પીલી અને પછી એને મારશે. એટલે એ બધા શિષ્યોને જેલા અંતિમ નિર્યામણા વગેરે કરાવે છે અને કહે છે કે તમે તમારા ભાવ બગડવા નહીં દેતા. અને શિષ્ય પણ આવા ગુરુના ચેલા છે એટલે એ પણ પોતાના ભાવ બગડ્યા વગર એક એક શિષ્યને ઘાણીમાં પીલતો જાય છે. ત્યાં શિષ્યો એમના ઓફકોર્સ મૃત્યુ પામે છે અને સદગતિ પામે છે. હવે આવી રીતે કરતા કરતા 499 શિષ્યોને એ પીલી લે છે. હવે છેલ્લે એકદમ સૌથી નાના બાળ મુનિ રહે છે. એકદમ બિચારા હમણાં થોડો ટાઈમ પહેલા દીક્ષા લીધી હોય છે ને, એકદમ બાળક હોય છે. તો સ્કંદકાચાર્ય એના નજર સામે 499 શિષ્યોને પીડી નાખે છે, પણ તો એ સમતા ધારણ કરીને બેઠા હોય છે. પણ જ્યારે આ બાળ મુનિને પીલવા માટે એ આગળ લે છે તો ત્યારે એમનાથી રહેવાતું નથી અને પાલકને કહે છે કે તે આટલું બધાને પીડી નાખ્યું છે, હવે આને તો છોડ, પહેલા તું મને પીડી નાખ, પછી ભલે તું આને પીલજે, મારાથી જોવાશે નહીં કે આવી રીતે એનું મૃત્યુ થશે. અને પાલકને તો એટલું જ જોઈતું હોય છે કે એને કેવી રીતે ન જોવાય એવું હું બધું કરું. એટલે ત્યાં એ આ નાના મુનિને પણ લે છે, એને પીલી નાખે છે. ઓફકોર્સ એમણે પણ નિર્યામણા કરાવ્યા હોય છે, આટલા બધાના એ જોતો હોય છે. એટલે એ ત્યાં ધર્મનું શરણ, આ નાના બાળ મુનિ પણ ધર્મનું શરણ ચૂકતા નથી. અને ત્યાં શુભ ધ્યાનમાં એ આ નાના બાળ મુનિ મૃત્યુ પામે છે. હવે આ સ્કંદકાચાર્યના નજર સામે એ થાય છે. એટલે છેલ્લે જ્યારે આ નાના બાળ મુનિને પીલે છે ત્યારે હવે એમની જે સમતા ભાવ હોય છે એ તૂટી જાય છે. અને આ તો બધા મુનિઓ તો સમતા ભાવે ત્યાં અંતિમ નિર્યામણા કરે અને શું કરે, ત્યાં અનશન ગ્રહણ કરે અને ઘાણીમાં પીલાય. એટલે પીલાતી વખતે શુક્લ ધ્યાનમાં હોવાથી આ બધા કર્મનું ક્ષય કરી કેવળ જ્ઞાન પામી અને એ તો મુક્તિ પામતા જાય. પણ આ જ્યારે છેલ્લા જ્યારે બાળમુનિને પીળે છે ત્યારે હવે સ્કંદક કુમાર એ જે સમતા ભાવ ધારણ કરી હોય છે એમાં નથી રહેતા અને પછી તો એમને પકડે છે અને એમને ઘાલીમાં પીલે છે. પણ એ શુભ ધ્યાનના બદલે પાલક મંત્રી પ્રત્યે અત્યંત ક્રોધ ભાવ થાય છે અને એ અશુભ ભાવમાં ત્યાં મૃત્યુ પામે છે. અને મૃત્યુ પામે ને આટલો ટાઈમનો એમનું બધું છે તો ખરું જ તપ ધ્યાન વગેરે, એટલે દેવ પણ ઉત્પન્ન થાય છે. ક્યાં? અગ્નિદેવ તરીકે ઉત્પન્ન થાય છે. અગ્નિકુમાર દેવ, અગ્નિદેવ કરતા પણ. હવે સ્કંદકાચાર્યનું જે ત્યાં બધાના શું પડે છે,
બધા મૃત્યુ પામે છે એટલે રજોહરણ બધા એમના ત્યાં પડ્યા હોય છે અને સ્કંદકાચાર્ય ત્યાં જ બેઠા હોય છે એટલે એમનું રજોહરણ તો આ બધાના લોહીથી એકદમ લબલબતું થઈ ગયું હોય છે. હવે તો એ પણ મૃત્યુ પામ્યા છે. તો એ જે રજોહરણ પડ્યું હોય છે તો ત્યાં સમરીઓ જનરલી જ્યાં પણ આવી રીતે માણસના મૃત્યુ થતો હોય તો એ સમરીઓ આવી પડે એમના માટે ખોરાક આપણું મૃત્યુ. એટલે એ રજોહરણને સમજે છે કે આખું લોહીથી લપટાયેલું હોય છે એટલે લાગે છે કે આ માંસનો લોચો છે લઈને ઉપર ઉડે છે પણ હવે એની ચાંચ આટલીને આટલું મોટું રજોહરણ એટલે પકડી નથી શકતી અને નીચે પડે છે. નીચે પડે છે તો રજોહરણ ક્યાં પડે છે તો જ્યાં આ એમની બે એ તો આવ્યા હોય છે આ કયા મુનિ સ્કંદકાચાર્ય પોતાની બેનને ધર્મ પમાડવા માટે પણ એના પહેલા જ આખી બધી ઘટના બને છે અને બેનને તો ખબર પણ નથી હજી અને જ્યારે એ જે એમનો જે શું કહેવાય રજોહરણ હોય છે એ ઓલા સમરીના મુખમાંથી પડે છે ક્યાં આ એમની જે બેન હોય છે પુરંદર યશા એના રાણીના મહેલના બહાર ટેરેસમાં ઓલું પડે છે. તો એ જુએ છે અને એ જુએ છે ને રજોહરણ એમને ખ્યાલ આવ્યો છે તમને ખ્યાલ હોય તો રજોહરણમાં ઓલું નીચે ઓલું વીંટાળેલું હોય છે એમાં એમ્બ્રોઇડરી વગેરે ખાલે કર્યું છે એમના બેનને કર્યું હશે વોટેવર પણ એમને ખ્યાલ આવે છે કે આ રજોહરણ બીજા કોઈનું નહીં અને મારા ભાઈનું છે અને એ પણ ખ્યાલ આવે છે કે શું દશા થઈ છે ભાઈની એટલે અત્યંત રુદન કરવા લાગે છે અને કે છે પૂછે છે રાજા આવે છે રાજાને ખબર પડે છે કે રાણી બહુ રડી રહ્યા છે આવે છે શું કારણ છે તો એ કહે છે કે આવું દુષ્કૃત્ય થયું છે આપણા મહેલમાં અને એ દુષ્કૃત્ય પણ તમારી રજા વગર એને કોઈ ન કરી શકે એટલે તમારી રજા તો હશે જ એમાં ને ખૂબ ખેદ કરે છે ત્યારે રાજા પણ કબૂલ કરે છે કે હા મેં એટલે ઓકે કર્યું તું ઓલા પાલક મંત્રીને આજ્ઞા આપી હતી એટલે અને એને પણ ખ્યાલ આવે છે કે જે એ પાલક મંત્રી એના કાન ભંભેર્યા હોય છે કે આ તો શું મુનિ મારું રાજ્ય લેવા માટે અહીંયા હથિયાર વગેરે એ પણ બધું ખોટું છે એટલે એને ખ્યાલ આવે છે આ પણ હવે તો શું થાય છે હવે તો ઓલા બધા 500 શિષ્ય સાથે સ્કંદકાચાર્ય તો મૃત્યુ પામ્યા હોય છે અને બીજા એમના બધા શિષ્યો તો કેવળ જ્ઞાન પામી અને મોક્ષે જાય છે પણ છેલ્લે એમણે નિયાણું કર્યું હોય છે કે મારામાં જો તપ ધ્યાનની શક્તિ હોય તો હું શું કરું આનું નાશ કરું અને પછી તો એ અગ્નિકુમાર દેવ થાય છે અવધિ જ્ઞાનથી જાણે છે કે આવી રીતે બધી હકીકત થઈ એટલે ખૂબ ગુસ્સો આવે છે એટલે પોતાની બેન જેના ઉપર આવે એને તો ત્યાંથી ઉપાડીને બીજા ઠેકાણે રાખે છે પણ પછી આ દ્વારકા નગરની જેમ એ પણ આખા નગરીને બાળી મૂકે છે અને એ બાળી મૂકે છે આ દંડકારણ્ય પાછો વસે છે પાછી બાળે છે પાછો વસે છે પાછો બાળે છે આવી રીતે 7 વખત સુધી એ નગરી બળે છે અને વસે છે અને રાજા તથા બેઝિકલી પાલક મંત્રીને એ ઘણું દુઃખ આપે છે અને છેલ્લી 7મી વારે જ્યારે બાળે છે તો દેશની સાથે એ રાજા અને પાલકને પણ એના આગમાં બાળી નાખે છે. તો આવી રીતે આપણે જોયું અને એના પછી પુરંદરાયશ જે એની બેન હોય છે એને પણ શું થાય છે મુનિસુરત સ્વામી વખતની આ કથા છે ને તો એમને પણ આ પ્રભુની દેશના સાંભળે છે એને વૈરાગ્ય જાગે છે અને એ પ્રભુ પાસે દીક્ષા લે છે અને જે પુરંદરાયશ જે એ દીક્ષા લે છે અને પોતાનું આત્મકલ્યાણ કરે છે અને સ્વર્ગે જાય છે પણ જે સ્કંદકાચાર્યનો જીવ જે અહીંયા અગ્નિકુમાર દેવ થયો છે એ પણ થોડો ટાઈમ પછી પ્રભુનો ઉપદેશ થશે ત્યારે એ શાંત પડશે અને પછી પોતાનું આત્મકલ્યાણ કરશે. તો આવી રીતે આપણે જોયું તો આ સ્કંદકાચાર્યની કથા અહીંયા આપણે કમ્પ્લીટ કરી એટલે ત્યારના કેવા બધા આપણે એ પણ જોઈ શકીએ કે કેવું એમાંના સત્વ પણ હોય છે ત્યારના એ ભલે છેલ્લે એ એમનું એટલું સત્વ નથી રહી શકતું પણ આટલો ટાઈમ સુધી પોતાના નજર સામે 500 શિષ્યોને પીલાતા જોઈને પણ
એ શું કરે છે, પોતાના સત્સંગતા ભારમાં ટકી રહે છે. તો આવી રીતે આ આપણે પહેલા દ્વૈપાયન ઋષિની કથા લીધી, પછી લીધી ભદ્રબાહુ સ્વામીની, અને એના પછી આપણે કથા લીધી આ સ્કંદકાચાર્ય અને નેમિનાથ પ્રભુના આપણે કહીએ સ્કંદકાચાર્યની આપણે એના પછી કથા લીધી. તો આવી રીતે 3 કથાઓ આપણે લીધી. બધાને આપણા વંદન, અને જેને આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટ્યુઝડે મળશું, સેમ ટાઈમ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. થેન્ક યુ. જય જિનેન્દ્ર.